દિયોદર મુકામે પરમ પૂજ્ય સંત શ્રી આનંદ પ્રકાશ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો। દિયોદર મુકામે પરમ પૂજ્ય સંત શ્રી આનંદ પ્રકાશ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો। અખિલ પરશુરામ પરિવાર દિયોદર દ્વારા પૂજ્ય ગુરુવર્ય બ્રહ્મચારી સંત શ્રી આનંદ પ્રકાશ મહારાજની 19મી પુણ્યતિથિ નિમિત્તે દિયોદર નીલકંઠ મહાદેવના સભાગૃહમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાપુની છબીનું પૂજન અને મહાઆરતી અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ। આ પ્રસંગે દર વખતની જેમ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને 55 બોટલ રક્ત એકઠું કરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અંતર્ગત ગાંધી લિંકન હોસ્પિટલ ડીસાને આપવામાં આવેલ। રક્તદાતાઓને સુંદર મજાની મોમેન્ટ સ્વરૂપે મોટી બેગ આપવામાં આવી હતી। આ પ્રસંગે અખિલ પરશુરામ પરિવાર દિયોદરના આદ્ય સ્થાપક બીકે જોશી, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, હેમંતભાઈ ત્રિવેદી, અંબારામભાઈ જોશી, દિનેશભાઈ જોશી, પ્રમુખ પરશુરામ પરિવાર, જયેન્દ્રભાઈ જોશી, મહામંત્રી પરશુરામ પરિવાર, વીરેન્દ્રભાઈ જોશી, લાલાભાઈ જોશી, ભરતભાઈ જોશી, જીતુભાઈ ત્રિવેદી, અલ્કેશભાઈ જોશી, વિષ્ણુભાઈ જોશી, ભરત જોશી, દિનેશભાઈ દવે, મહામંત્રી દિયોદર ભાજપ, દેવચંદભાઈ જોશી, સરપંચ સુરાણા, મંજીભાઈ જોશી સહિત બહોળી સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજના લોકોએ બાપુની પુણ્યતિથિની ઉજવણી કાર્યક્રમનો લાભ લીધો હતો, જેમાં રક્તદાન કેમ્પના સંયોજક અંબારામભાઈ જોશી સાથે વીરેન્દ્રભાઈ જોશી અને સોમાલાલ ઉપાધ્યાયે આ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું અને તમામ આયોજકો દાતાઓ બનાસ ડેરી રેડિયો સણાદર 90.4 FM દુધવાણીના સંયોજક મહેશભાઈ પ્રજાપતિએ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કર્યું હતું।